કોરોના દુનિયામાં ફરી પગ પેસારો કરી રહ્યો છે. આપણને જો કે કોરોનાની વાત કરવી પણ નથી ગમતી, પણ શું કરીએ, નવા વેરિયન્ટ આવતા જાય છે અને માણસના જિંદગીને ખતરામાં મૂકતા જાય છે. ફરી એકવાર નવો વેરિયન્ટ આવી ગયો છે અને આના જ લીધે સિંગાપોરમાં નવા વેવની પણ શરૂઆત થઈ ચૂકી છે. સિંગાપોરમાં એક સાથે 25,000 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. હવે આને જ કારણે ભારતમાં પણ આની શરૂઆત થઈ ચૂકી છે. ભારતના ઘણા બધા રાજ્યો અને એમાં પણ ખાસ કરીને ગુજરાતમાં પણ આની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે આજે આપણે વિડીયો થકી જાણીશું કે ખરેખર આ નવો વેરિયન્ટ શું છે અને એના અલગ અલગ લક્ષણો કયા કયા છે. હેલો ફોક્સ, VTVGujarati.com માં તમે જોઈ રહ્યા છો ડેલી ન્યૂઝ અને હું છું કરણ. સીધા ટોપિક ઉપર આવીએ. કોરોનાનો નવા વેરિયન્ટની શરૂઆત થઈ ચૂકી છે. આમ તો જો કે આપણે બધા જ હવે કોરોનાને સામાન્ય ગણવા માંડ્યા છીએ, પરંતુ કોરોના પોતાના નવા વેરિયન્ટ લાવીને પોતાના અંદરથી મજબૂત કરી રહ્યું છે. કોરોનાના બે નવા વેરિયન્ટ એટલે કે KP1 અને KP2 ની શરૂઆત પણ થઈ ચૂકી છે અને આ ખૂબ ગંભીર પણ છે. આ ચિંતાનો વિષય એટલા માટે છે કારણ કે સિંગાપોરમાં એકલા એક અઠવાડિયાની અંદર 25,000 જેટલા કેસ સામે આવી ચૂક્યા. ભારતમાં પણ ધીરે ધીરે આની શરૂઆત થઈ ચૂકી છે. મહત્વની વાત તો એ છે કે આજે KP1 અને KP2 ની શરૂઆત ભારતમાં જ થઈ હતી, એટલે કે જાન્યુઆરી 2024માં આના પહેલા કેસ સામે આવ્યા હતા. ઓલ ઓવર જો કોરોનાના કેસની વાત કરવામાં આવે ને, અત્યાર સુધીમાં 70 કરોડથી વધારે કેસ સામે આવી ચૂક્યા છે, જેમાંથી 70 લાખ લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. હવે જે નવા વેરિયન્ટ છે ને એટલે કે KP1 અને KP2, પહેલા એની સ્પ્રેડિંગ રેટ 1.4% હતી, જે વધીને 24% થઈ ગઈ છે. હવે જો સિંગાપોરની વાત કરવામાં આવે ને તો સિંગાપોરમાં એક અઠવાડિયાની અંદર 25,000 જેટલા કેસ સામે આવી ચૂક્યા છે અને એવી ધારણા કરવામાં આવી રહી છે કે 15 જૂન સુધીમાં અહીં દર અઠવાડિયે 1 લાખ કેસ સામે આવશે. હવે જો ભારતની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં ભારતમાં COVID-19 ના આ નવા વેરિયન્ટના 324 કેસ સામે આવી ચૂક્યા છે, જેમાં KP2 ના 290 અને KP1 ના 34 કેસ સામે આવી ચૂક્યા છે. જો KP2 ની વાત કરવામાં આવે ને, મહારાષ્ટ્રમાંથી 148, પશ્ચિમ બંગાળમાંથી 36, ગુજરાતમાંથી 23, રાજસ્થાનમાંથી 21, ઉત્તરાખંડમાં 16, ઓડિશામાં 17, ગોવામાં 12, ઉત્તર પ્રદેશમાં 8, કર્ણાટકમાં 4, હરિયાણામાં 4 નો સમાવેશ થાય છે, જ્યારે મધ્યપ્રદેશ અને દિલ્હીમાં 3 અને 1 એવી રીતના કેસ સામે આવી ચૂક્યા છે. હવે જો WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન માનીએ ને તો જે નવા કેસ સામે આવ્યા છે, નવા વેરિયન્ટ સામે આવ્યા છે એટલે કે KP1 અને KP2 એ JN1 ના જ પેટા પ્રકાર છે, એટલે કે સબ વેરિયન્ટ છે, જે ખૂબ ખતરનાક હોઈ શકે છે આગળ. કારણ કે JN1 પણ જ્યારે આવ્યું હતું ત્યારે પણ એ આવી જ રીતના આગળ વધતું હતું અને પછી એનું મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે સારી વાત એ છે કે ભારતમાં આનો પગ પેસારો ખૂબ ધીરી રીતે થઈ રહ્યો છે અને એવું કહેવાય છે કે આ જે વેરિયન્ટ છે એ ખૂબ ધીમી ગતિએ આગળ વધશે. પરંતુ આમાં સાવચેત રહેવાની એટલા માટે જરૂર છે કે પહેલા પણ ઘણા બધા વેરિયન્ટ આવી ચૂક્યા છે. હવે એમાંથી કયો વેરિયન્ટ આગળ વધીને મોટું સ્વરૂપ ધારણ કરશે એ કોઈને નથી ખબર, પરંતુ આના કેટલા લક્ષણો છે જે આપણને ખબર હોય તો આપણે આનાથી બચી પણ શકીએ છીએ. હવે આના લક્ષણ કયા છે? આ લક્ષણોમાં ગળામાં દુખાવો, ઉધરસ, થાક, સ્નાયુમાં દુખાવો, તાવ, શરદી અને સ્વાદ અથવા ગંધમાં ના ખબર પડવી તેવી સમસ્યા થઈ શકે છે. ત્યારે તમને સમજાઈ ગયું છે કે કોરોનાના નવા વેરિયન્ટ એટલે કે KP1 ને KP2 કેટલા ખતરનાક છે, એના લક્ષણો કયા કયા છે. હવે આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દો, જેથી લોકોને પણ આ વેરિયન્ટની જાણકારી મળે. અને હા, આ વિડીયો તમને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.